હેલો ફ્રેન્ડ્સ, તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે મિલેટ ખીચું બનાવવાના છે। તો તમે આને લંચ, ડિનર કે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો અને તમે આને બાજરીનો લોટ, ખાટીયો લોટ કે ખીચું પણ કહી શકો છો। તો ઘી નાખીને અને ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે। તમે ઘીની જગ્યાએ સિંગ તેલનો ઉપયોગ પણ કરી શકો છો। તો આ એક ખૂબ જ હેલ્ધી રેસીપી છે, જો તમે જરૂરથી ટ્રાય કરજો। તો એ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો આ ખીચું બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈમાં કે પેનમાં ઓઇલ લેવાનું છે। તો મેં અહીં 1 થી 2 ચમચી જેટલું ઓઇલ એડ કર્યું હતું, જેમાં જીરું એડ કરવાનું છે। અડધી ચમચી જેટલું જીરું થોડું લાલ કે બ્રાઉન થાય એટલે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે। જે લોકો લસણ ના ખાતા હોય એ લોકો લસણને સ્કીપ કરી શકે છે। તો બસ 1 મિનિટ સુધી આને આ રીતે સાંતળવાનું છે। અને પછી મેં અહીં 500 ગ્રામ છાશ લીધી છે। તો 1 થેલી છાશ લેવાની છે। તો આ પરફેક્ટ મેઝરમેન્ટ છે। 1 થેલી છાશમાં જ આ લોટ બનાવવાનો છે। તમે વધારે પણ એડ કરી શકો છો, પણ પરફેક્ટ મેઝરમેન્ટ છે। તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું અને ચપટી જેટલું લાલ મરચું પાવડર પણ મેં એડ કર્યું હતું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું। તો છાશમાં બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી, એકલી છાશ લેવાની છે। તો છાશ આપણે ઉકાળવાની છે। તો એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવા દઈશું। તો જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે। તો એ ટાઈમે મેં અહીં ધાણા એડ કર્યા છે અને જો આ સિઝનમાં લીલું લસણ હોય તો તમે એ પણ એડ કરી શકો છો। એકદમ સરસ લોટ કે ખીચું બનીને રેડી થાય છે। તો છાશ આપણી ઉકળીને રેડી થઈ ગઈ છે। તો હવે અહીં મેં 1 કપ જેટલો લોટ લીધો છે। તો મેં બાજરાનો લોટ લીધો છે। તો 1 કપ સાથે 500 ગ્રામ છાશ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે। તો તમે એકવાર મારી રેસીપીને જરૂરથી ટ્રાય કરજો। તો જ્યારે પણ લોટ એડ કરીએ ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો છે, યા તો ગેસને એકદમ ધીરો કરી દેવાનો છે અને સહેજ પણ રાહ જોવાની નથી। જેમ લોટ એડ કરીએ તરત જ આપણે એને વેલણની મદદથી હલાવી લેવાનો છે। તો આને કન્ટિન્યુ હલાવવાનો છે, સહેજ પણ અટકવાનું નથી। તો જોઈ શકો છો એકદમ સરસ હલાવતા જવાનું છે, જેથી કરીને લોટમાં કે ખીચુંમાં સહેજ પણ ગઠ્ઠા કે પડે નહીં। તો એકદમ સરસ આપણું ખીચું રેડી થાય એ માટે આપણે લોટને કન્ટિન્યુ હલાવવાનો છે। તો ગેસ આ ટાઈમે એકદમ ધીમો કે બંધ કરી દેવાનો છે। તો તમે જે રીતે ફાવે રીતે તમે કરી શકો છો। તો જોઈ શકો છો આપણું ખીચું એકદમ સરસ રેડી થઈ ગયું છે। તો તમે આ રીતે ખીચુંને ઝીગઝેગ કે રાઉન્ડ રીતે ઘુમાવીને આપણે લોટને કે ખીચુંને અંદર રહેલી જે પણ ગાંઠો હોય એને એ કરી લેવાની છે। એટલે સહેજ પણ અટકવાનું નથી, કન્ટિન્યુ હલાવશો તો સહેજ પણ ગઠ્ઠા પણ પડે નહીં કે લમ્સ પણ નહીં પડે। તો બસ આપણું ખીચું એકદમ સરસ રેડી છે। જોઈ શકો છો સહેજ પણ લમ્સ કે કંઈ જ રહ્યું નથી। તો તમે પણ એકવાર મારી રીતને જરૂરથી ટ્રાય કરજો। તો આપણું ખીચું રેડી છે। તો બસ હવે આપણે 5 મિનિટ સુધી એને ઢાંકીને ગેસ ધીરો રાખીને એકદમ મીડિયમ ફ્લેમ પર જ રાખીશું। ઓલમોસ્ટ ખીચું બફાઈ જ ગયું હોય છે, પણ 5 મિનિટ આપણે એને રાખવાનું છે, જેથી કરીને ખીચું એકદમ સરસ થઈ જાય। તો જોઈ શકો છો સહેજ પણ તળીએ પણ નથી ચોંટ્યું અને એકદમ સરસ એવું સહેજ પણ લમ્સ વગરનું ખીચું આપણું રેડી છે। તો બાજરીનું ખીચું રેડી છે। તો એકદમ હેલ્ધી રેસીપી છે। તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ખીચું હવે આપણે સર્વ કરી લીધું। તો આ ખીચું ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।